Hi dear student, welcome back to આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં બધા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. ચલો વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 10 અને વિષય તમારો જે હિન્દી છે, તો હિન્દી વિષયનું આજે આપણે પેપર સોલ્યુશન કરવાના છીએ. આ પેપર મોસ્ટ આઈએમપી છે અને તમને તમારી પરીક્ષાની અંદર બેઠા બેઠા ક્વેશ્ચન આમાંથી જોવા મળી શકે છે. તો દરેક મારા વાલા વિદ્યાર્થીને ખાસ જણાવી દો કે એકવાર પેપરને વ્યવસ્થિત જોઈ તૈયાર કરી અને પેપર પરીક્ષા આપવા જશો તો તમને આ પેપરમાંથી ખૂબ જ પ્રશ્નો આઈએમપી એવા છે જે તમને તમારી પરીક્ષામાં તમારા પેપરમાં બેઠે બેઠા જોવા મળી શકે છે. ચાલો શરૂઆત કરવી છે. ફટાફટ આપણે વિભાગ એ ઉપર આગળ વધીએ છીએ. વિભાગ એ તમારો ગદ્ય આધારિત વિભાગ છે. પ્રશ્ન નંબર તમને એકમાં એવું કહ્યું છે, પહેલા તમને વિકલ્પો પૂછેલા છે અને એમાં તમને 3 વિકલ્પો આપેલા છે. સાચો વિકલ્પ પસંદ કરી અને તમારે જવાબ આપવાનો છે. चलो क्वेश्चन नंबर 1 છે, बूढ़ी काकी के भतीजे का नाम क्या था? तो बूढ़ी काकी जो थी उसके भतीजे का नाम था बुद्धिराम. જવાબ આવશે બુદ્ધિરામ. ક્યાંક ને ક્યાંક બેઠા બેઠા પ્રશ્નો તમને જોવા મળી જાય એટલે એકવાર સોલ્વ કરી નાખો તો मतलब આપણને काम लागे. चलो प्रश्न 2 में सुधा कुलकर्णी ने अपनी पढ़ाई किस क्षेत्र में की थी? तो सुधा कुलकर्णी ने अपनी पढ़ाई કયા ક્ષેત્રમાં એને ભણી હતી, અભ્યાસ કર્યો હતો? તો જવાબ આવશે કમ્પ્યુટર વિજ્ઞાન. चलो त्याથી આગળ વધીએ तो प्रश्न नंबर આપણો 3 છે, हरिण शावक इनमें से किसके बाणों से घायल हुआ था? हरिण शावक जो था वो किसके बाणों से घायल हुआ था? तो दंतुल આવશે જવાબમાં, दंतुल के बाणों से घायल हुआ था. ચાલો ત્યાંથી આગળ વધવું છે તો આપણને એવું કહ્યું છે કે रिक्त स्थानों की पूर्ति कीजिए, मतलब खाली जगह પૂરવાની છે. તો પ્રશ્ન નંબર આપણો 4 છે, बुढ़ापा खाली जगह रोग का अंतिम समय है. तो बुढ़ापा तूष्णा रोग का अंतिम समय है. जवाब આવશે तूष्णा. चलो પછી प्रश्न नंबर 5 है, सुधा कुलकर्णी के पति का नाम खाली जगह है. सुधा कुलकर्णी जो है उसके पति का नाम એટલે સુધા કુલકર્ણીના પતિનું નામ શું છે? તો એનું નામ છે નારાયણ મૂર્તિ. ચાલો પછી આપણો પ્રશ્ન નંબર 6 છે, वृद्ध सरकारी कर्मचारी खाली जगह के सदस्य थे. तो वृद्ध सरकारी कर्मचारी जो थे वो आईएएस के सदस्य थे. तो जवाब આવશે आईएएस. ત્યાંથી આગળ વધવું છે તો આપણને એવું કહ્યું છે કે સાચો વિકલ્પ પસંદ કરી અને આપણે લખવાનો છે. પ્રશ્ન નંબર 7 છે, ભગવાન की मूर्ति की स्थापना करने के बाद પછી 3 માંથી સાચો ઓપ્શન લખવાનો છે. તો એમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, उनके कहे अनुसार चलना चाहिए. भगवान की मूर्ति की स्थापना करने के बाद उनके कहे अनुसार चलना चाहिए આપણો જવાબ થશે. ચાલો પ્રશ્ન નંબર આપણો 8 છે, प्रोफेसर राममिश्र का ड्रीम प्रोजेक्ट. तो जवाब આવશે मानव प्रक्षेपण यंत्र बनाना. प्रोफेसर राममिश्र जो था उसका ड्रीम क्या था? तो प्रोफेसर राममिश्रનું ड्रीम હતું માનવ પ્રક્ષેપણ માટે यंत्र બનાવવું. चलो પછી આપણો प्रश्न नंबर 9 છે, लेखक की दृष्टि में क्या सीख लेना सबसे जरूरी है? तो लेखक की दृष्टि में प्रसन्न रहने की कला की सीख लेना जरूरी है. जवाब આવશે प्रसन्न रहने की कला. આગળ વધવું છે તો આપણને કહ્યું છે કે ઉત્તર તમારે એક એક વાક્યમાં લખવાનો છે. એમાં પ્રશ્ન નંબર 10 છે, आंद्रे गिद कौन था? तो फ्रांसिस लेखक था. आंद्रे गिद कौन था? फ्रांसिस लेखक था. પછી 11માં તમને કહ્યું છે કે પ્રોફેસર માધવન કો પસીના ક્યો આ ગયા था? આ પ્રશ્નનો જવાબ જરા તમે ગાઈડમાંથી થોડો ટેલી કરી લેજો. ચાલો પછી હું આગળ વધું તો તમને કીધું છે 2-3 વાક્યમાં તમારે ઉત્તર લખવાનો છે. એમાં કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર લખવાનો છે. 2 પ્રશ્નો આપેલા છે, બુઢી કાકી કબ રોતી थी અને અથવામાં કીધું છે અણુ તથા પરમાણુ કિસે કહેતે હૈ. તો 2 પ્રશ્નો તૈયાર કરી લેજો. चलो પછી 4-5 વાક્યોમાં તમારે ઉત્તર લખવાનો છે. તેમાં 13માં કીધું છે सुधा मूर्ति महिलाओं के लिए किस प्रकार प्रेरणा मूर्ति है. અને 13માં કીધું છે देश को कैसे नागरिकों की आवश्यकता है और क्यों. પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરીને જોજો. હાલો ત્યાંથી આગળ વધવું છે તો તમને એવું કીધું છે કે કથન કા આશય સ્પષ્ટ કીજીએ. અહીંયા 14 અથવામાં 2 પ્રશ્નો આપેલા છે. એમાંથી તમારે પંક્તિ આપેલી છે ને એનો આશય તમારે સ્પષ્ટ કરવાનો છે. તો એકવાર જરા જોઈ લેજો. ચાલો આગળ વધું. આપણો વિભાગ બી છે. વિભાગ બી તમારો પદ્ય આધારિત છે. તો હવે એમાં તમને કીધું છે કે સાચો વિકલ્પ પસંદ કરીને તમારે જવાબ લખવાનો છે. प्रश्न नंबर 15 છે, भक्त धागा है तो प्रभु क्या है? भक्त धागा है तो प्रभु क्या है? भाई प्रभु मोती है. भक्त क्या है? धागा है. જે ભક્ત હોય એ ધાગા એટલે દોરો છે, તો ભગવાન શું છે? મોતી છે. અને ભક્ત ધાગા એટલે દોરામાં મોતીને પરોવે છે એમ.
चलो 16वां कीधुं छे मीरा किसे जन्म जन्म की पूंजी मानती है। तो मीरा राम रतन धन को जन्म जन्म की पूंजी मानती है। वो सॉन्ग है ना, पायो जी मैंने राम रतन धन पायो। મીરાબાઈએ શ્રી કૃષ્ણની ખૂબ જ ભક્તિ કરી છે, 2.5 લાખ પદો લખ્યા છે મીરાબાઈએ શ્રી કૃષ્ણ ઉપર। વિચાર કરો એમની ભક્તિ કેવી છે। અને જે મીરાબાઈ હતા ને એ શ્રી કૃષ્ણને પોતાના પતિ માનતા હતા। तो તમને ખબર હોવી જોઈએ मीरा किसे जन्म जन्म की पूंजी मानती है, तो राम रतन धन को। ओके हालो 17 કહ્યું છે भारत का भाल किसे कहते हैं। तो भारत का भाल हिमाचल को कहते हैं। आपसे जवाब हिमाचल। આગળ વધુ છે તો रिक्त स्थानों की पूर्ति कीजिए, मतलब खाली जग्या તમારે પૂરવાની છે। तो 18માં કીધું છે खाली जगह के साथ बैठकर मीरा ने लोक लाज खोई। तो साधु संग के साथ बैठकर मीरा ने लोक लाज खोई। साधु સાથે બેસીને મીરાએ પોતાની લોક લાજ મર્યાદા ખોઈ નાખી હતી। चलो પછી 19માં भारत खाली जगह कहलाता है। तो भारत विश्व शांति दूत कहलाता है। भारत क्या कहलाता है? विश्व शांति दूत कहलाता है। 20માં કીધું છે खाली जगह से सोने का महत्व बढ़ता है। तो सुहागा मिलने पर सोने का महत्व बढ़ता है। सुहागा मिलने से सोने का महत्व बढ़ता है। ओके ચાલો આગળ વધવું છે તો તમને કીધું છે કે सही विकल्प चुनकर वाक्य पूर्ण कीजिए। तो 21માં કીધું છે કુત્તા ઝાડી में सूंघ सूंघ कर। પછી ખાલી જગ્યા કીધું છે 3માંથી સાચો ઓપ્શન। तो कुत्ता झाड़ी में सूंघ सूंघ कर बन के जीव जंतुओं को छानता था। जवाब આવશે बन के जीव जंतुओं को छानता था। चलो 22માં કીધું છે पशु योनि में जन्म मिलने पर कवि खाली जगह। तो नंद जी की गायों के बीच रहकर चरना चाहते हैं। नंद जी की जो गायों मतलब गायों છે તેના વચ્ચે રહીને શું ચરના ચાહતે थे। આગળ વધીએ પ્રશ્ન નંબર 23 છે कोटि कोटि कंठों से निकली आज यही स्वधारा। जवाब આવશે भारत वर्ष हमारा है, हिंदुस्तान हमारा है। फरी बोलूं છું कोटि कोटि कंठों से निकली आज यही स्वधारा। भारत वर्ष हमारा है, हिंदुस्तान हमारा है। सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा सारे जहां से अच्छा। सॉन्ग भी साરું છે મસ્ત મોજ કરો। આગળ વધુ તો તમને ઉત્તર એક એક વાક્યમાં આપવાનો છે। 24મા નંબરનો ક્વેશ્ચન છે रस खान किस पर्वत का पत्थर बनना चाहते हैं। तो जवाब આવશે गोवर्धन। रस खान किस पर्वत का पत्थर बनना चाहते हैं। तो गोवर्धन जवाब આવશે। प्रश्न नंबर 25માં કીધું છે રાણાજી को क्या पसंद नहीं था। તો એકવાર આ પ્રશ્નને ટેલી કરજો। મીરાબાઈની જે ભક્તિ છે મીરાબાઈ કૃષ્ણની ભક્તિમાં લીન હતા અને જે બધું કરતા હતા એમને નહોતું ગમતું। જોઈ લેજો એકવાર। चलो પછી તમને પ્રશ્નોના उत्तर 2-3 वाक्य में देना है ऐसा बोला है। तो 26માં તમને બે પ્રશ્નો અથવામાં આપે છે श्री कृष्ण को रिझाने के लिए गोपी क्या क्या करना चाहती है और मीरा भवसागर को किस प्रकार पार करना चाहती है। प्रश्न જોઈ લેજો। चलो ત્યાંથી આગળ વધવું છે તો તમને પ્રશ્નોના 4-5 વાક્યમાં उत्तर લખવાના છે। એમાં 27માં કીધું છે कुत्ते की सीख काव्य से हमें क्या बोध मिलता है। 27માં અથવામાં કીધું છે કવિને જન્મભૂમિ को स्वर्ग से महान क्यों बताया है। આ પ્રશ્ન પ્લીઝ એકવાર ટેલી કરી તૈયાર કરીને જજો। ચલો પછી પંક્તિ का आशय स्पष्ट कीजिए। અહીંયા પંક્તિ આપેલી છે એનો આશય તમારે લખવાનો છે। वसुधैव बना कुटुंबकम। અને અથવામાં કીધું છે 28માં પ્રભુજી तुम स्वामी हम दासा ऐसी भक्त करे रैदासा। रैदास એવી ભક્તિ કરતા હતા કે प्रभु तुम स्वामी हो और मैं तुम्हारा दास हूँ। चलो और ये हमारा मनपसंद विभाग आ गया है जिसको हम विभाग सी बोलते हो और जिसको हम व्याकरण विभाग बोलते हैं। जो हमें नहीं आता है, थोड़ा थोड़ा आता है और थोड़ा थोड़ा हमें परेशान करता है। कोई बात नहीं, चलो इसको भी देख लेते हैं। कहावत का सही अर्थ लिखिए। 19માં કીધું છે સૌ સુનાર की एक लुहार की। સૌ સુનાર की एक लुहार की। तो તમારે કહાવત આપવાની છે। तो कमजोर की 100 चोटें तथा बलवान की एक चोट बराबर होती है। જે કમજોર વ્યક્તિ છે એને તમે 100 વખત મારો અને બલવાન વ્યક્તિને એક વખત મારો, બંને બરાબર છે એવું કહીએ તો ચાલે। ચાલો પછી શબ્દ समूह के लिए एक शब्द। तो
30માં કીધું છે ગાય રૂપી ધન, તો જવાબ આવશે ગોવર્ધન. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે ગાય રૂપી ધન, એનો શબ્દ સમૂહ થશે ગોવર્ધન. હાલો આગળ વધીએ તો સંધિ વિચ્છેદ કીજીએ. હિમાલય તો હિમ વત્તા આલય, હિમાલય હિમ વત્તા આલય. પછી તમારે સંધિ છોડવાની છે, સોરી સંધિ જોડવાની છે. હા, રમા વત્તા ઈશ તો જવાબ આવશે રમેશ, રમા વત્તા ઈશ जवाब આવશે रमेश। मुहावरे का अर्थ देकर वाक्य में प्रयोग कीजिए, तो मुहावराનો अर्થ આપવાનો છે नाक में दम करना, तो परेशान करना। इस बच्चों ने ऐसा बोल सकते कि विद्यार्थियों ने टीचर के नाक में दम कर दिया, परेशान कर दिया, ऐसा तो नाक में दम करना जवाब આવશે परेशान करना। ચાલો પછી વિલોમ શબ્દ મતલબ વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે, તો 34મો પરિશ્રમી એનું વિરોધાર્થી થશે આળસી, અને 35મો મિત્રતા, તો મિત્રતાનું વિરોધાર્થી થશે શત્રુતા, શું થશે શત્રુતા। ચલો આગળ વધીએ તો પર્યાયવાચી શબ્દ લીખીએ, તો 36માં કીધું છે પુરંદર, પુરંદરનું થશે ઇન્દ્ર, પર્યાયવાચી એટલે સમાનાર્થી શબ્દ, પુરંદરનું થશે ઇન્દ્ર, અને 37માં કીધું છે ધ્રુત, ધ્રુતનું થશે ઘી। પછી તમને કીધું છે ભાવવાચક સંજ્ઞા બનાવે, તો 38માં કહ્યું છે ગભરાના, તો ગભરાના એનું ભાવવાચક થશે ગભરાહટ, અને 39માં કીધું છે બચ્ચા, બચ્ચાનું ભાવવાચક થશે બચપન, બચ્ચા બચપન। ઓકે, આગળ વધવું છે તો શબ્દો કે વિશેષણ બનાવે, શબ્દ આપેલો છે એનું તમારે વિશેષણ બનાવવાનું છે। તો 40માં કીધું છે પ્રદેશ, પ્રદેશનું થશે પ્રાદેશિક, પ્રદેશ, પ્રદેશનું વિશેષણ થશે પ્રાદેશિક। દિન, દિનનું વિશેષણ થશે દૈનિક, શું થશે દૈનિક। ચલો પછી કર્તુવાચક સંજ્ઞા બનાવીએ, તો 42માં કીધું છે પથ, પથનું થશે પથિક, કર્તુવાચક સંજ્ઞા, અને 43માં કીધું છે ડાક, ડાકનું થશે ડાકિયા, ડાકનું શું થશે ડાકિયા। ચલો ત્યાંથી આગળ જઈએ તો સમાસ પહેચાનીએ, સમાસ સમાસ સમાસ, તો 44માં કીધું છે પીતાંબર, પીતાંબરનું થશે કર્મધારય સમાસ, અને 45માં રાજમહલ, રાજમહલનું થશે તત્પુરુષ, રાજાનો મહેલ એટલે તત્પુરુષ, અને અહીંયા પીતાંબર। ચલો વિભાગ સી આપણો પૂરો થઈ ગયો છે, હવે આવી ગયો છે વિભાગ ડી। તો વિભાગ ડી ની અંદર તમને टिप्पणी આપવાની છે, અહીંયા આપેલી છે किसी एक विषय की टिप्पणी लिखिए, तो कम्प्यूटर अथवा तो ईमेल। चलो આગળ વધવું છે तो તમને કીધું છે ગદ્यांश को पढ़कर पूछे गए प्रश्न के उत्तर दीजिए। तो ये તમને સરસ મજાનો એક ફકરો આપેલો છે, એના ઉપરથી તમારે જવાબ લખવાના છે। તો તમે અહીંયા જોઈ શકો છો જેટલા પણ પ્રશ્નો છે એના જવાબો મેં અહીંયા અંદર ટીક કરેલા છે, એકવાર પ્રશ્નો વાંચી અને જવાબ તમે જોઈ લેજો। હાલો આગળ વધવું છે તો તમારે પત્ર લખવાનો છે, અહીંયા કીધું છે પત્ર લીખે, અને આ તમને એડ્રેસ ને બધું આપેલું છે એ જોઈને તમારે પત્ર લખવાનો છે। ચલો પછી આપણો વિભાગ ઈ ની શરૂઆત થાય છે, તો વિભાગ ઈ ઉપર તમને કહ્યું છે કે કહાની लिख कर उचित शीर्षक दीजिए, तो તમારે કહાની લખવાની છે અને ઉચિત શીર્ષક આપવાનું છે। આગળ વાત કરી છે તમારે લખવાનો છે નિબંધ, નિબંધ લીખીએ, તો 55માં કીધું છે મેરા ભારત સ્વચ્છ ભારત, અથવામાં તમને 3 આપેલા છે, એક તો છે મેરા ભારત સ્વચ્છ ભારત, 55માં કીધું છે વૃક્ષારોપણ એક આવશ્યકતા, અને 55માં અથવામાં મેરા પ્રિય અધ્યાપક, એટલે 3 3 55માં નંબરનો ક્વેશ્ચન છે, નિબંધ છે, 3માંથી એક તમારે લખવાનો છે, તો તૈયાર કરીને જજો। મારા દરેક વાલા વિદ્યાર્થીઓ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો। અને બીજી વાત જણાવી દઉં કે તમે ધોરણ 10માં અભ્યાસ કરો છો, તો ધોરણ 10 ને લગતા જે પેપર બનાસકાંઠા અને પાટણમાં લેવાઈ ગયા છે, આ બંને જિલ્લાના પેપર સોલ્યુશન આપણી ચેનલમાં અવેલેબલ છે। વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે પેપર સોલ્યુશન મેળવી શકો છો। ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જોતા રહેજો આદિન ક્લાસીસ।